0.492 ગ્રામ કાર્બનિક સંયોજનના સંપૂર્ણ દહનથી 0.396 ગ્રામ CO2 અને 2.028 ગ્રામ H2O આપે તો સંયોજનમાં ઓક્સિજનની ટકાવારી કેટલી? હવે આપણે ઓક્સિજનની ટકાવારીનું જ સૂત્ર મૂકીએ તો ઓક્સિજનના ટકા બરાબર અંશમાં આવશે ઓક્સિજનનું દળ અને છેદમાં સંપૂર્ણ કાર્બનિક સંયોજનનું દળ અને ગુણ્યા 100. હવે આ સૂત્રની અંદર કાર્બનિક સંયોજનનું દળ આપણને 0.492 ગ્રામ આપેલ છે, પણ ઓક્સિજનનું દળ આપેલ નથી. એના બદલે શેનું દળ આપેલ છે? તો એક તો CO2 અને બીજું H2, આ બંનેનું દળ આપેલું છે. અને આપણને ખ્યાલ છે કે કોઈ પણ કાર્બનિક સંયોજનનું જ્યારે સંપૂર્ણ દહન કરવામાં આવે ત્યારે એમાંથી બનતી નિપજો છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. તો હવે ઓક્સિજનનું દળ મેળવવા માટે શું કરવું? તો પહેલા તો આપણે CO2 ની અંદર રહેલા કાર્બનના ગ્રામ શોધી લઈએ. CO2 માં રહેલા કાર્બનના ગ્રામ એટલે કે એનું વજન. તો ત્રિરાશિ મૂકશું આના માટે. ધારો કે 1 મોલ એટલે કે 44 ગ્રામ CO2. 44 ગ્રામ CO2 હોય ત્યારે કાર્બન એમાં કેટલા ગ્રામ હોય? તો કે એક જ પરમાણુ છે એટલે કે 12 ગ્રામ હોય. તો આપણને અહીંયા કેટલું આપેલું છે? કે 0.396 ગ્રામ. તો ત્રિરાશિ મૂકીએ કે 0.396 ગ્રામ CO2 બરાબર કેટલા ગ્રામ કાર્બન હોય? તો ગુણાકાર કરશું 12 ગુણ્યા 0.396 અને છેદમાં 44. તો આનો જવાબ આવશે 0.108 ગ્રામ કાર્બન. ચાલો, આપણને અહીંયા કાર્બનનું દળ મળ્યું છે. હવે એવી જ રીતે જેવી રીતે CO2 માંથી કાર્બનનું દળ મેળવું એ રીતે H2O માં રહેલા હાઇડ્રોજનના ગ્રામ મેળવી લઈએ. H2O માં રહેલા હાઇડ્રોજનના ગ્રામ. તો 1 મોલ H2O 1 મોલ બરાબર થશે 18 ગ્રામ H2O. તો 18 ગ્રામ H2O એમાં હાઇડ્રોજનનું દળ કેટલું હોય છે? તો કે 2 ગ્રામ હોય છે. 2 ગ્રામ હાઇડ્રોજન. તો આપણને અહીંયા કેટલા આપેલા છે? 2.028 ગ્રામ. તો 2.028 ગ્રામ H2O બરાબર કેટલા ગ્રામ હાઇડ્રોજન? તો બેનો ગુણાકાર કરશું તો 2 ગુણ્યા 2.028 છેદમાં 18 બરાબર એનો જવાબ આપણને મળશે 0.225 ગ્રામ. 0.225 ગ્રામ શું છે? તો કે હાઇડ્રોજન છે. હવે CO2 માંથી આપણને કાર્બનનું દળ મળી ગયું છે, H2O માંથી હાઇડ્રોજનનું દળ મળી ગયું છે. હવે આપણને આપેલ કાર્બનિક સંયોજનનું દળ, કાર્બનિક સંયોજનનું કુલ દળ, તો એ છે 0.492 ગ્રામ. હવે આપણું જે કાર્બનિક સંયોજન છે એની અંદરથી ફક્ત કોણ છે? તો કે કાર્બન છે, હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે. હવે આપણી પાસે કાર્બન અને હાઇડ્રોજનનું દળ તો છે. ઓક્સિજનનું દળ શોધવા માટે કુલ દળમાંથી કાર્બન અને હાઇડ્રોજનનું દળ એ બંને બાદ કરી દેવામાં આવે તો આપણને ઓક્સિજનનું દળ મળી જાય. બરોબર છે? તો કુલ દળ છે 0.492 માઇનસ આપણને કાર્બનનું દળ મળ્યું છે 0.108 ગ્રામ, એ બાદ કરશું 0.108 માઇનસ હાઇડ્રોજનનું દળ 0.225 ગ્રામ, એ પણ બાદ કરશું. તો કુલમાંથી કાર્બન અને હાઇડ્રોજનનું દળ આપણે બાદ કરશું તો આપણને મળશે 0.159 ગ્રામ. 159 ગ્રામ. આ ગ્રામ એ વજન એ કોનું મળે છે?
તો કે ઓક્સિજનનું મળે છે, ઓક્સિજનનું દળ. ચાલો મિત્રો, હવે આપણને ઓક્સિજનનું દળ મળી ગયું છે. તો આ જે કિંમત છે એ આપણે મૂકશું સૂત્રની અંદર અને હવે આપણે મેળવીશું ઓક્સિજનના ટકા. તો ઓક્સિજનનું દળ એ 0.159 મેળવ્યું છે અને કુલ કાર્બનિક સંયોજનનું દળ એ આપણને રકમમાં આપેલું છે 0.492 અને ગુણ્યા 100 કરશું એટલે આપણને જવાબ મળી જશે 32.31%. આ આપણો જવાબ છે.